વાલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વર્તમાન વિદ્યાર્થીઓ અને અમને અતિ વાલા એવા પ્રતિક અને સંગીતા, જેના માટે આજે સુંદર કાર્યક્રમ યોજાયો છે એવી સંગીતાને મારા અંતરની ખૂબ ખૂબ આશીષો છે. અને આ એનું નિવૃત્ત જીવન ખૂબ આનંદમય, એ આખું જીવન જીવ્યું છે એવું જ આનંદમય પ્રસન્નતામય જીવન જીવે એવા મારા આશીર્વાદ છે. અમરસિંહભાઈ, તમને જરાક નહીં ગમે, પણ સંગીતા, પ્રતિક અને ગોરખડી એ અમને હંમેશા વેડછી પ્રદેશ સેવા સમિતિનું એક યુનિટ હોય એવો જ હંમેશા લાગ્યું છે. કારણ કે કોઈ પણ કાર્યક્રમ હોય, અહીંયા હોય, બ્રાહ્મણીમાં હોય, ઉદ્યોગવાડીમાં હોય, વનસ્થલીમાં હોય, અમને સંગીતા અને એની અત્યંત મીઠડી એવી છોકરીઓ હંમેશા ઉત્સાહપૂર્વક ભળી છે કાર્યક્રમમાં. અને કેટલીક વખત તો અમારા કાર્યક્રમમાં સ્વયંસેવક તરીકે આવીને પણ અમારા કાર્યક્રમો શોભાવ્યા છે. અને હમણાં કોઈએ કહ્યું ને કે હંમેશા કોઈ પણ સમયે એ બંને તત્પર રહે, અને એને કારણે હંમેશા અમને અત્યંત પોતિકા લાગ્યા છે. અને મને એમ થાય કે હું ગ્રામભટ્ટીમાં અમારા 3 નહીં 4 શૈક્ષણિક યુનિટ છે એવો અનુભવ કરું છું. આમ આપણે કહીએ છીએ હંમેશા કે સફળ પુરુષની પાછળ સ્ત્રી હોય છે. પણ ના, હું એમ નહીં કહું, પાછળ નહીં, સાથે છે. સાથે છે. એક સુંદર સંગીતાના જીવનમાં હંમેશા પ્રતિકનો હંમેશા સાથ રહ્યો છે, એટલે બંને સાથે છે. એટલે વાતમાં પણ અમે કોઈ દિવસ એકલા પ્રતિકનું કે એકલી સંગીતાનું નામ નથી લેતા, હંમેશા એ જોડું જ બોલીએ છીએ. સંગીત પ્રતિક, પ્રતિક સંગીતા, પ્રતિક સંગીતા એમ જ બોલીએ છીએ, રાધા કૃષ્ણની જેમ. એટલે અમે હંમેશા એ લોકોને ખૂબ અમારા માટે પ્રિય પાત્ર રહ્યા છે. એટલે આજે આ કાર્યક્રમમાં હાજર રહેવાનું ખૂબ ગમે છે. ટૂંકી વાત જ કરવાની છે, પણ એક જ વાત હું કહીશ કે સંગીતાએ પોતાનું નામ સાર્થક કર્યું છે. આપણે હમણાં એનો કાર્યક્રમ જોયો, અને એનું પોતાનું જીવન પણ હંમેશા સુર, લય અને તાલમાં જ વીત્યું છે. એટલું સુરીલું જીવી છે એ. એના સુર હંમેશા પ્રતિક સાથે તો મળ્યા જ છે, પણ એના સુર હંમેશા એના સ્ટાફ સાથે પણ મળ્યા છે. હંમેશા લયાત્મક જ એને કામ કર્યું છે. તમે ક્યારે પણ આ કેમ્પસમાં પગ મૂકો કે એ લોકોને તમારે ત્યાં બોલાવો, હંમેશા એનું લયબદ્ધ, તાલબદ્ધ હંમેશા કામ હોય છે. અને એ જીવનનું સાફલ્ય છે કે આટલું સુરીલું, આટલું લયબદ્ધ, આટલું તાલવાળું જીવન હોય. અને જ્યાં આટલા સુંદર જીવનના આપણે વર્ષો વિતાવ્યા હોય, એ શેષ જીવન પણ આટલું સુંદર હશે, અને એની આપણને કોઈ શંકા નથી. અને હંમેશા હું કહેવત કહેતી હોઉં છું કે જેમ દરજીનો દીકરો જીવે ત્યાં સુધી જીવે, એમ શિક્ષક પણ કોઈ દિવસ એ શિક્ષક મળતો નથી. હમણાં તો પ્રતિકે કહી દીધું છે કે 6 મહિના હું અહીંયા હોઈશ, એટલે તો સંગીતા જોડે જોડે એની મદદ કરશે. પણ એ બંનેની આટલી બધી શક્તિની આપણા શિક્ષણ કામમાં હંમેશા મદદ મળતી રહેશે, એ લોકો સાથે જોડાયેલા રહેશે. અને સંગીતા, તને ખૂબ મારા પ્રેમ ભરે આશીર્વાદ છે. સુંદર જીવો, કામ કરતા રહો અને શિક્ષણ જગતને ઉજાગર કરો.